હતા પણ અત્યારે છે તો ખરું, એમનું સિમ્બોલ તો છે. નહીં, દીપકાનંદજી સાહેબ. બંને ગીત છે અને વિડીયો છે. દીપકાનજી, હું પદ મૂકું છું. આગા પાછા મૂકો. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. આવી ગયા સાહેબ, દર્શન લીધા. છુપા રાખવા પડે છે જે કોઈ કામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ. કળિયુગી કાળે પૈસે કષ્ટદાયી પ્રાણ, ઘરને બહાર અશાંતિનું ઉઘાડું લીલામ, લાંચી અને ભ્રષ્ટાચારી હિંસક છે જો જાણ, કૃષ્ણ સુદર્શન છૂટું છે દુષ્ટતા નિકાલ, અભક્ષ્ય ઠાન પાને ગર્મ ટાંકુ ધ્યાન, ઘોર કર્મી રાક્ષસી ત્રિજ્વરા દુર્ધ્યાન, થાકવા પડે જ્યાં લુગડા કરી કાળા કામ, લોક નિંદ્ય આચારોથી પાછો વળી જાણ, લોક નિંદ્ય કુચારિત્રે આગે પીછે હા, મોઢે ભલે બોલે નહીં પણ પીછે નિંદા લાણ, લોક નિંદ્ય થયા નથી જેના દેહ કામ, કળી કાળે તેવાને લોક પૂજ્યમાન, મહાવીરનું વૈજ્ઞાનિક વિતરાગ જ્ઞાન, રૌદ્ર આત દુર્ધ્યાને ચોગતિ મોહકાન, દાદા પાસે બધી પૂંચી વાળું મોક્ષદાન, મનુષ્યને પમાડે છે પૂર્ણ ધર્મ ધ્યાન. જય સચ્ચિદાનંદ. એ પેલી એની સ્ક્રિપ્ટ પણ મૂકશે ડોક્ટર સાહેબ. આના માટે જરા કોને કહે કે દાદા એના માટે બહુ સરસ કીધું છે. છુપા રાખવા પડે છે જે કોઈ કામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ. પેલી સ્ક્રિપ્ટ મૂકે છે એટલે એના પર જરા ફોડ પાડો ને, થોડું વાઇટ કરજો. મોટું કરું કે સજાય છે? હા, બસ બસ, પૂરતું છે, પૂરતું છે. હવે ધર્મ અને વિજ્ઞાનની એટલી બધી સચોટ સમજણ આપી દીધી કે જે કંઈ છૂપું રાખવું પડે, દાદા કે એને સિક્રસી, કપટ પણ કહ્યું છે, પડદો રાખવો પડે. કેમ? તો કે આપણને પોતાને જ એમ થાય કે આ બીજાને ખબર પડશે તો, શેમફુલનેસ એન્ડ ફિયરફુલનેસ કે છે. પણ એ જે છે, હવે આપણી બુદ્ધિ દલીલ કરે અંદર મનુષ્યને કે આ તો બરોબર છે, બધા આમ કરે છે, મારે તો કરવું જ પડે, એમાં શું વાંધો છે, બીજું છે. પણ ના, ભગવાને કહ્યું છે કે અધર્મ છે, અને અંદર જો જાગ્રતપણે, તટસ્થપણે જુએ તો તરત જ પોતાને ખબર પડે કે કષ્ટદાયી, પોતાને ત્યાં કષ્ટ થાય છે, ભય ઉત્પન્ન થાય છે, પોતે જ પોતાની જાત જોડે અંદર લડવાડ પણ થાય છે, અને ઘણું બધું થાય છે. હવે આ તો વ્યવહારને માટે, વ્યવહારના લોક
ના દર્શનમાં આખું લખાયું કે લાંચિયા અને ભ્રષ્ટાચારી હિંસક છે જો જાણ. પણ આપણે મહાત્માઓના લેવલ પર જો આપણે જોઈએ તો ઘણું ખરીને તો દાદાની કૃપાથી મટ્યું, પણ હજી કંઈ ને કંઈ આપણા મનમાં કે અંતસ્કરણમાં જે કંઈ છુપાયેલું પડ્યું હોય તો એ પણ આપણા માટે એક બોજારૂપ ફાઇલ ગણાય. એટલો નિકાલી અધર્મ બાકી છે એવું મનાય. તો કે મહાત્માઓને ક્યાં ક્યાં હવે જાગૃતિ રાખવાની કે રહી જાય? તો કે વિષય સંબંધીનો જે માલ છે એ બધું છુપા રાખવા પડે, અને ખાસ કરીને જો અણહકનો લક્ષ્મી કે અણહકનો વિષય કે એવું કંઈ હોય તો એને છુપા રાખ્યા સિવાય એ થઈ શકે નહીં એમ. એટલે કે છે કે આ છુપા રાખવા પડે છે જે કોઈ કામ. હવે એ ના હોય તો ખુલ્લું જ મન હોય, જેને ગમે ત્યાં ટ્રાન્સપરન્સી કે ને કહેવામાં, જાહેર કરવામાં, બહાર પાડવામાં એને વાંધો હોય નહીં. હવે દાદા ભગવાન એની દવા બતાડી હતી. શું દવા બતાડેલી? બે દવા બતાડેલી દાદા ભગવાનને. એક દવા બતાડી કે અમે અમારા મનને છૂપું રાખવા દઈએ જ નહીં, અમે એને બહાર જ પાડી દઈએ. અને દાદા પોતે દાખલો આપતા હતા કે મામાની પોળમાં અમે આજે બાંકડા પર બેસીએ છીએ, બાંકડો ચોરીના લાકડાનો છે. શું કહ્યું? મહાત્માઓ બધા આમ આશ્ચર્ય પામી ગયા, દાદા તમે અને ચોરી કેવી રીતે તમે આવું કહો છો? તો કે ના, એટલા માટે કે જે માલ વધેલો, કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો, માલ જે થોડો ઘણો વધ્યો અમે ઘેરે લઈ આવ્યા. એ ખરેખર અમે એને પૂછીને કે કહીને ભલે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો પણ અમારે તો કોન્ટ્રાક્ટ પૂરતું હતું, એટલે ટૂંકમાં એ ચોરીનું. એટલે દાદા કે છે અમે શીખવાડીએ છીએ કે મનને ખુલ્લું કરી દો, મનને ઢાંકેલું રાખો ત્યાં સુધી મન સમજે કે અહીંયા તો મજા છે, એટલે છુપાછાની કર્યા કરે. પણ ખુલ્લું કરી દેવાથી મન સમજી જાય કે હવે અહીંયા કશું છુપું ચાલશે નહીં, એટલે અટકી જાય ત્યાં. બીજું ચાવી દાદાએ એની દવા બતાડેલી આલોચના. હવે દાદા હતા ત્યારે તો અમે બધાએ ઘણી આલોચના લખી લખીને દાદાને આપી દીધેલી, એટલે દાદાએ જ સામેથી શક્તિ આપીને નિકાલ કરાવી દીધો. અત્યારે દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર છે. તો એકવાર અમે પ્રયોગ કર્યો હતો કે ભાઈ શિબિરમાં બધા મહાત્માઓને કહ્યું કે ભાઈ કલાક બે કે જેટલો સમય બેસાય એટલું બેસજો, દાદાને પ્રાર્થના કરીને જે બાકી છે અંદર એ બધી આલોચના લખીને દાદાને ધરજો ત્યાં સમાધિ પર, ને પછી તમે લઈને પાડીને કે પ્રતિક્રમણ કરીને કાઢી નાખજો. બીજા કોઈને રૂબરૂ આપવાની જરૂર નથી, પણ દાદાની સાક્ષી કરી તો બહુ જ મહાત્માઓને લાભ થયો. ઘણાએ તો 3-3, 4-4 કલાક પણ બધું છૂપું છાનું પડ્યું તો એ દાદાની સામે બધું ખુલ્લું કરી દીધું. એટલે કે છે આ બહુ મોટી એક વિતરાગ માર્ગની સાયન્સની એક વાત છે. છુપા રાખવા પડે છે જે કોઈ કામ. પછી બાકીની વાતો તો આખી વ્યવહાર માટેની, જગત વ્યવહારની છે. લોકનિંદ્ય થયા નથી જેના દેહે કામ. ઘણી વાર એવું બને કે લોકનિંદ્ય બીજાને ખબર ના હોય ત્યાં સુધી વાંધો નથી, પણ ક્યારેક ને ક્યારેક એ બહાર પડે ત્યારે પછી બધું સામટું વસૂલ કરી જાય. શું કરી જાય? ત્યાં સુધી તો રૂપાળા જ દેખાય ફાઇલી. ઓપન ટુ સ્કાય નીચે લખ્યું છે ને, એ દાદા ભગવાન કહેતા અમે ઓપન ટુ સ્કાય છીએ. અમને ગમે ત્યારે જુઓ, અમારી એક ક્ષણ કે એક વાળ જેટલું પણ અમારી અંદર છુપાવવાનું હોય કે છુપું હોય નહીં. શું હોય? હવે સૂક્ષ્મતામાં જઈએ. આ શાંતિ કાકા સૂક્ષ્મતાની વાત કરે છે. ચાલો આપણે અણહકની લક્ષ્મી, અણહકના વિષય કે હકના વિષય બધી છુપીનું આપણે મુક્ત થયા, કર્યું, પ્રતિક્રમણ કર્યું, આલોચના કરી, જે કર્યું. સૂક્ષ્મતાની વાત કરીએ તો સૂક્ષ્મમાં મારા મનમાં કેટલું છુપું છે બીજા માટે, કયા નેગેટિવ અભિપ્રાયો છે જે હું મુક્ત મનથી ડિક્લેર નથી કરી શકતો, કયા એવા સ્પંદનો છે. હવે મનુષ્ય સ્વભાવ છે, આપણે ભેગા થઈએ એટલે જે વ્યક્તિ ગેરહાજર છે એની વાત કરીએ છીએ. શું કરીએ છીએ? અને આમ કર્યું અને તેમ કર્યું. પછી સામે આવે તો બબડી બંધ હોય. શું હોય? તેને છુપા રાખવા પડે છે એવું કહેવાય.
હવે પાછો કોઈ ત્રીજો વ્યક્તિ એને કહી દે કે હમણાં આમ કહ્યું હતું, તે આવીને આપણને પૂછે કે તમે ના 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 મેં તો આવું નહોતું કહ્યું યાર, મેં તો આમ બોલ્યો તો આ તો ખાલી આ તો વાતનું વતેશન કર્યું કે છે. શું કર્યું? તો કહે છે કે આ છૂપું. એટલે દાદા એક રમૂજી દાખલો આપતા હતા કે આ છૂપું કેવી રીતે હોય. તો કે મેં બહાર ગયા હોય ને આવતા હોઈએ અને હીરાબા આવ્યા હોય તે વખતે તો કલાકથી ગયા હોય પણ એમ ના કહે તો કે ના તું જરાક પડોશમાં લેવા ગઈ હતી કે છે. આમ સ્વાભાવિક. તો કે કેમ? તો કે એમ ભય લાગે કે હમણાં વળશે તો પાછા, સંકોચ લાગે. એટલે ફિયરફુલનેસ એન્ડ શેમફુલનેસ. એટલે આપણે ગ્રોસથી લઈને આપણા પોતાના જીવનમાં અત્યારે કેટલું છૂપું પડ્યું છે એ જોઈ લેવાનું. શું કરવાનું? હું મારા પેશન્ટને જેમ છે તેમ બધું ના કહેતો હોઉં તેટલું મેં છૂપું રાખ્યું કહેવાય. લેન્સની કોસ્ટ મેં છુપી રાખી હોય પેશન્ટથી. શું કર્યું હોય? વેપારી હોય તો એની કોસ્ટ પેલા ગ્રાહકને હવે કેવી એવું જરૂરી એવું નથી કહેવા માંગતા પણ ખોટી નાખો એટલે એવું છુપાવો નહીં. એમ કે હા ભાઈ મારો હકનો આટલો ધોરણ છે વોટ એવર દાદા કહે છે. એટલે હજી આપણે પણ ક્યાં ને ક્યાં ટ્રાન્સપરન્ટ થવામાં જે બાકી છે એ બધું છૂપું કહેવાય. શું કહેવાય? જે ઓપન ટુ સ્કાય નથી એ બધું છૂપું છે આપણા માટે. થોડું ઘણું પણ હોય ખરું. હસબન્ડ હોય તે વાઈફથી થોડું છૂપું રાખે, વાઈફ હોય તે હસબન્ડથી થોડું છૂપું રાખે કે ના રાખે? કે વડે તો પાછા અમથા કકડાટ માંડશે કે શું કરે? દીપકાનંદજી આવું સમજાય છે અત્યારે. દીપકાનંદજી વેરી ગુડ. ઓકે દીપકાનંદજી ઓકે. તો હવે આપણો ટાઈમ થઈ ગયો છે.